विध्वंसिनी रम्यं शान्तिकरं नितान्त सुखदां त्वद्दर्शनां पावनां नैपुण्यं सकलोपमानरहितां साध्वी क्रिया ज्ञानदां श्रीजी स्वामी वपुर्धरो निवसतात् नारायणो मेरदी करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। पूर्व कथा प्रसंगनी अंदर जनक राजा ने नवयोगेश्वरोना संवादमां मनुष्य देहनी दुर्लभता અને સાચા સંતના દર્શન દુર્લભ આ અંગે હરિનામના યોગેશ્વરે જનક રાજાને સંતનો મહિમા બતાવ્યો અને આત્મકલ્યાણ માટે સાચા સંતની શરણાગતિ સ્વીકારવા માટે અનુરોધ કર્યો। તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણિ સમુપાશ્રયમ। મુક્તિ જોઈતી હોય, આત્યંતિક કલ્યાણ સુધી પહોંચવું હોય તો સાધનાના માર્ગમાં ગુરુની ખૂબ અનિવાર્યતા છે અને ગુરુ કેવા કયા કે જે જ્ઞાની હોય, પરમાત્માના જ્ઞાનને જીવનમાં આત્મસાત કર્યું હોય એવા જ્ઞાની સંત મળે, એવા જ્ઞાની ગુરુ મળે તે આપણા હૈયાની અંદરથી અજ્ઞાનની નિવૃત્તિ કરી પરમાત્માના ધામ સુધી પહોંચાડે। શાસ્ત્રોમાં લખાયેલું જ્ઞાન તો ઘણાની પાસે હોય છે, પણ જ્ઞાની કોને કયા કે મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ। એ જ્ઞાન એના જીવન સાથે, મન સાથે, વાણી સાથે વણાયેલું હોય। દુનિયામાં કેટલા કેટલા જ્ઞાની છે જેને જ્ઞાન વાણી સાથે વણાયેલું છે, એના જીવન સાથે નહીં, એના કર્મ સાથે નહીં, એના મન સાથે નહીં। જેવું મનમાં હોય એવું જ એની વાણીમાં આવે અને જેવું વાણીમાં હોય એવું જ એના વર્તનની અંદર હોય। ચારિત્રની મહત્તા છે, જ્ઞાનની મહત્તા નથી। મન વચન અને કર્મમાં એકતા સાધે એનું નામ સંત। મનમાં જુદું હોય, વાણીમાં જુદું હોય, કર્મમાં જુદું હોય એવી વ્યક્તિની શરણાગતિ સ્વીકારવાથી આપણા આત્માનું કલ્યાણ નથી થતું। પશ્ચિમના એક વિદ્વાન વિવેકાનંદ સ્વામીને મળ્યા। વિવેકાનંદ સ્વામીએ ગીતાના ઘણા બધા શ્લોકોની મહિમાની વાતો કરી તો એ વિદ્વાને કહ્યું કે તમે શું ગીતા ગીતા બોલો છો? એ પશ્ચિમના વિદ્વાને ગીતાના ઘણા બધા શ્લોકો ઉચ્ચાર્યા અને કહ્યું કે આ તમારી ગીતા। વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે આ અમારી ગીતા નહીં। એ વિદ્વાન ફરીથી ગીતા બોલી ગયો। 700 શ્લોકો આમ કંઠસ્થ કરેલા, એક અક્ષરનો વિસર્ગનો કાના માત્રનો ફેરફાર નહીં। એ પશ્ચિમનો વિદ્વાન હતો છતાં પણ ગીતાના શ્લોકો બહુ વ્યવસ્થિત રીતે બોલ્યો।
આપણે ગુજરાતમાં રહીએ છીએ, પરંતુ ગુજરાતી બોલતા આપણને નથી આવડતું. ચાલો સમજી શકીએ કે કદાચ કોઈ ગામડાનો માણસ હોય, અભ્યાસ ન કર્યો હોય, તે તો ગુજરાતી ન બોલી શકે. પણ આજે સ્કૂલ અને કોલેજની અંદર ભણાવતો શિક્ષક કે પ્રોફેસર પણ ગુજરાતી શુદ્ધ બોલી શકતો નથી. આપણને બોલતા પણ નથી આવડતું ને લખતા પણ નથી આવડતું. MA થયો હોય, PhD થયો હોય, છતાં પણ એને ગુજરાતી લખતા નથી આવડતું, બોલતા નથી આવડતું. બહુ દુઃખની વાત છે. એક બે શબ્દનો અક્ષર બોલતા નથી આવડતું માણસને, શિક્ષકોને, તો પછી વિદ્યાર્થીને તો ક્યાંથી આવડે? આપણે કહીએ ગીતા બોલો, તો એ શું બોલશે? ગીતા. ગીતા ન બોલા. ગીતા એને દીર્ઘઈકાર છે. રીતિ, નીતિ, પ્રીતિ, જ્યાં દીર્ઘ ઇકાર હોય ત્યાં આગળ ભાર આવવો જોઈએ. જ્યાં અનુસ્વાર મીંડો હોય ત્યાં અનુસ્વાર આવવો જોઈએ. આપણે એક વાક્ય શુદ્ધ લખી શકતા નથી. મેં ઘણા પુસ્તકો લીધા, તો ઘણાના માથે અનુસ્વાર છે, અનુસ્વાર બોલાવવો જોઈએ. લીધા, ધાના માથે અનુસ્વાર છે, અનુસ્વાર બોલાવવો જોઈએ. આપણે બોલતા પણ નથી, લખતા નથી. મેં પુસ્તકો લીધા. અરે લીધા ઘણા, કારણ કે પુસ્તક નાન્યતર શબ્દ છે. કહેવાનું તાત્પર્ય કે પેલો પશ્ચિમનો વિદ્વાન, પશ્ચિમનો હોવા છતાં પણ ગીતાના એક એક શ્લોક વ્યવસ્થિત રીતે કોઈ જાતના અનુસ્વારની કે વિસર્ગની કે સંધિની ભૂલ સિવાય બોલી ગયો. વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે આ મારી ગીતા નહીં. પેલા વિદ્વાને કહ્યું કે આમાં ક્યાં ભૂલ છે તો બતાવો. વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે જેના મુખની અંદર માંસ અને મદિરા રહેતી હોય એવા મુખમાંથી જે ગીતા નીકળે એ અમારી ગીતા નહીં. બે પાત્ર હોય, એક પાત્રની અંદર એક સોનાનું પાત્ર હોય, એની અંદર કઢાયેલું દૂધ ભર્યું હોય, અને એક માથાની ખોપરી હોય, એમાં પણ એવું જ પ્રકારનું કઢાયેલું દૂધ. તો આપણે કયું દૂધ પીશું? એ ખોપરી વાળું દૂધ નહીં પીએ. વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે તમારું મુખ તો ખોપરી જેવું છે, ભલે એમાંથી ગીતાનું ઉચ્ચારણ કરતા હો, પણ એ મુખની અંદર માંસ મદિરાના વ્યસનો છે, ચારિત્રની અંદર કોઈ શુદ્ધિ નથી, માટે અમારી ગીતા નહીં. ગીતા બોલ્યા તમે સાર્થક ક્યારે કહેવાય? કે ગીતાના જે કઈ આદેશો છે તમારા જીવન સાથે વણાય ત્યારે. તો જ્ઞાની કોને કહ્યો? બોલી જાણે એ જ્ઞાન નથી. તેજ જ્ઞાની એ જ તત્વવેતા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા. તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિનયણે નથી દેખિયા. જેણે પોતાના નેત્રો દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર ન કર્યો હોય, ભગવાનનો હૈયાની અંદર કે માનસની અંદર નિશ્ચય ન હોય, એ પછી ગમે તેટલું બોલતો હોય તે જ્ઞાન નથી, બકે છે. જ્ઞાની એને કહો કે જેણે ભગવાનનો સંબંધ કર્યો, ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, અને એવા જ્ઞાનની લોકોના જીવન સુધી અસર થાય. આજે વક્તા પોતે બીડી સિગરેટ પીતો હોય અને બીડી ન પીવાની વાત કરે તો એની વાતની કોને અસર થાય? મહારાષ્ટ્રની અંદર એક સંત થયા. એ સંતની પાસે એક ડોશીમાં પોતાના દીકરાને લઈને આવ્યા અને કહો કે ગુરુદેવ, મારા દીકરાને જરા ઉપદેશની થોડી વાતો કરો, ગોળ બહુ ખાય છે, ગોળ ઉપર જ રહે છે. તો પેલા મહાત્માજીએ કહ્યું હમણાં નહીં, 6 મહિના પછી આવજે, હમણાં મારે ઉપદેશ દેવાનો કોઈ અધિકાર નથી, તું જતી રહેજા. અને ડોશીમાં 6 મહિના પછી આવા દીકરાને લઈને કહે, ગુરુદેવ તમે કહ્યું હતું કે 6 મહિના પછી આવજો, અમારા દીકરાને થોડી ઉપદેશની વાતો કરો, મેં ઘણું કહ્યું છતાં ગોળ ખાવાનું છોડતો નથી. અને તે વખતે મહાત્માજીએ કહ્યું, બેટા ગોળ ન ખવાય, ગોળ ગરમ પડે. અને પેલા છોકરાએ ગોળ છોડી દીધો. ડોશીમાએ કહ્યું કે 6 મહિના પહેલા હું તમારી પાસે આવી, માત્ર આટલું જ વાક્ય તમારે ઉપદેશમાં કહેવાનું હતું, તમે તે દિવસે કેમ ન કહ્યું?
મહાત્માજીએ કહ્યું, તે દિવસે તમે આવ્યા ને ત્યારે મારી થાળીમાં જ ગોળનો ભેલો હતો. હું પોતે ગોળ ખાતો હતો. મારો કયો અધિકાર કે મને ગોળ ન ખાવાની વાત કરું? અને કદાચ વાત કરી હોત તો એ વાતની એને અસર ન થાત. પણ તે દિવસે મેં હથેળીમાં જળ લઈને સંકલ્પ કર્યો કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગોળ ખાય તે હરામ. આજે મારા એક શબ્દની આ છોકરાને અસર થઈ, એનું કારણ મેં જીવનની અંદર ગોળનો ત્યાગ કર્યો. કોઈ પણ આપણી વાત બીજાના જીવનની અંદર અસર ક્યારે કરે, હૃદય સુધી ક્યારે પહોંચે કે એના જીવનની સાથે તે વાતો વણાયેલી હોય ત્યારે. માટે આવા જે જ્ઞાની હોય, જે કંઈ બોલે છે પોતાના જીવનની સાથે તે જ્ઞાન વણાયેલું હોય, એવા ગુરુ જયારે આપણને મળે ત્યારે આપણને માયામાંથી મુક્ત કરે, પરમાત્માના ધામના અધિકારી કરે. બાકી બંધે કો બંધા મિલે છોડન કોન ઉપાય, બંધે કો નિર્બંધ મિલે તો પલમે દિએ છોડાય. બાંધેલા ને બાંધેલો મળે, કોણ કોને છોડાવે? બાકી જે બંધાયેલો હોય તેને નિર્બંધ કોઈ મળે તો એને માયામાંથી, બંધનમાંથી છોડે. ભાગવતની અંદર 18,000 શ્લોકો છે. આ 18,000 શ્લોકોનો સાર 3 શ્લોકમાં મૂકવામાં આવ્યો. એક તો 3જા સ્કંદના 25મા અધ્યાયમાં 20મો શ્લોક, પ્રસંગમ અજરમ પાશમ આત્મના કવયો વિદુહુ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે જેવી આપણને શરીરમાં અને શરીરના સંબંધીમાં આત્મબુદ્ધિને પ્રીતિ છે, એવી આત્મબુદ્ધિને પ્રીતિ જ્યારે સાચા સંતની અંદર થાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, આપણા મોક્ષનો દરવાજો ખુલી જાય. આ એક શ્લોક. પછી બીજો શ્લોક, યસ્યાત્મ બુદ્ધિ કૃણપેતૃ ધાતુકે સ્વદિક કલત્રાદિષુ ભૌમ ઇજ્જતિ યતીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિત જનેષ્વભિગ્નેષુ સએવ ગોખર. જેવી આપણને શરીરની અંદર આત્મબુદ્ધિ છે, દેહાભિમાન છે, આપણને શરીર કેવું છે? રુધિર, માંસ, હાડકા અને ચામડાથી ભરેલું છે. એની અંદર આપણને આત્મબુદ્ધિ કેવી થઈ છે? હરતા ફરતા, નાતા ધોતા દરેક ક્રિયાની અંદર આપણને શરીરનું અનુસંધાન રહે છે. સહેજે સહેજે 3 અવસ્થાની અંદર આપણને શરીરનું અનુસંધાન છે. આપણે શરીરના ગમતા પ્રમાણે કરીએ છીએ. આપણે સભામાં, પારણમાં ક્યાંય પણ બેસવાનું હોય ને, અને આવા ગરમીના દિવસો હોય ત્યારે વિચાર કરીએ પંખો કઈ બાજુ છે, પેલા પંખો જોઈએ, પછી પંખા નીચે જ ગોઠવીએ આસન. શરીરનો વિચાર આપણને પહેલા આવે છે. તો શરીરની સાથે જેવી આપણને આત્મબુદ્ધિ છે, સ્વધિક કલત્રાદિષુ, અને પોતાના સગા સંબંધીની અંદર મમત્વ બુદ્ધિ છે. સ્ત્રી પુત્ર ની અંદર આપને મમતા છે કે આ સ્ત્રી મારી, આ પુત્રો મારા. અને મકાન કે ખેતીવાડીમાં આપણને સ્વામિત્વની બુદ્ધિ છે કે આનો માલિક હું છું. અને તીર્થોની અંદર આપણને તીર્થપણાની બુદ્ધિ છે, પૂજ્યપણાની બુદ્ધિ છે. આત્મબુદ્ધિ, મમત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ, આ 4 પ્રકારની બુદ્ધિ જો મનુષ્યને સાચા સંતની અંદર ન થઈ તો સએવ ગોખર. વ્યાસ ભગવાન પોતે લખે છે તે ગોશોખર, ગધેડાની ઉપમા આપી. તિલક ચાંદલો કરતો હોય તોય ગધેડો, ગળામાં કંઠી પહેરી હોય તોય ગધેડો. અરે કેટલા કેટલા તીર્થયાત્રા અને દાન ધર્માદા જેવા મહાન સાધનાના કર્મ કરતો હોય છતાં પણ ગધેડો. કે જો એને સાચા સંતની અંદર આત્મબુદ્ધિ નથી કરી, મમત્વ બુદ્ધિ નથી કરી, તીર્થપણાની બુદ્ધિ નથી કરી તો સએવ ગોખર. તો વ્યાસ ભગવાન આ શ્લોક દ્વારા આપણને એમ કહેવા માંગે છે કે દુનિયાના તમામ સાધનો કરતા સંતની શરણાગતિ મુક્તિને માટે સ્વીકારવી તે અતિશય અનિવાર્યતા ધરાવે છે. આ બીજો શ્લોક. હવે ત્રીજો શ્લોક, નહીં અપમયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયાહા તે પુનંતિ હુરકાલેન દર્શના દેવ સાધવ. કે જેની અંદર પાણી છે, અપ એટલે પાણી, એવી ગંગા, ગોદાવરી, યમુના, આ કેટલી કેટલી ભારતની અંદર નદીઓ છે, એમાં તમે ગમે તેટલું સ્નાન કરો. ન દેવા મૃચ્છિલા મયાહા, પાષાણમાંથી, ધાતુમાંથી જે બનાવેલી મૂર્તિ છે ત્યાં જઈને તમે દર્શન કરો, યાત્રા કરો.
તે પુનંતી હુરકાલેન, બહુ લાંબા કાળે તમારું કલ્યાણ કરે, સંસ્કાર કરે. અને દર્શનાદેવ સાધવ, સાધુના તો દર્શન માત્રે કરીને કલ્યાણ થાય. આ તમામ તીર્થો કરતા પણ સંતની મહત્તા વધારે બતાવી. બે પ્રકારના દુનિયામાં તીર્થ છે, એક જંગમ તીર્થ અને બીજા સ્થાવર તીર્થ. ગચ્છન્તિ ઇતિ જંગમાહા અને તિષ્ઠન્તિ ઇતિ સ્થાવરાહા. આ મંદિરો છે એ બધા સ્થાવર તીર્થ કહેવાય અને સંતો છે હરતા ફરતા તીર્થ કહેવાય. તો સ્થાવર તીર્થ કરતા હરતા ફરતા તીર્થની મહત્તા વધારે છે, પણ લોકોને પેલા તીર્થની મહત્તા વધારે. એ 2-3 મહિનાનો સમય ફાળવીને તીર્થયાત્રા કરવા માટે નીકળી પડે, પણ સંત તો હરતા ફરતા તીર્થ છે, પગલે પગલે તીર્થ ઉભું થાય. ગંગામાં સંતો નાય તો ગંગા પાવન ભરી જાય. ગંગા કરતા પણ સંતનો મહિમા વધારે, પણ આપણને ગંગાજીનો મહિમા વધારે. એ ગમે તેટલી તીર્થયાત્રા કરીએ તો પણ હૈયાની અંદર રહેલી આસક્તિ ને વાસના ટળતા નથી. એક નાના ગામડાની અંદર 2 ભાઈઓ, મોટો ભાઈ ને નાનો ભાઈ. મોટો ભાઈ પોતે તીર્થયાત્રા કરવા માટે તૈયાર થયો. એના નાના ભાઈને કહ્યું કે તું પણ મારી સાથે ચાલ. તો નાના ભાઈને કોઈ સંત મહાત્મા મળ્યા હતા, એને કહ્યું મારે તો ઘેર બેઠા ગંગા ને ઘેર બેઠા તમામ તીર્થો છે, મારે નથી આવવું. કે નહીં, તો મારી સાથે આવ. તો નાના ભાઈએ કહ્યું હું તો નથી આવતો, પણ તમારો આગ્રહ છે તો હવે એક કામ કરો, અમારા ખેતરની અંદર એક તુંબડું થયું, તે તુંબડું તમે ભેગું લઈ જાઓ. તમે એમ માનજો હું જ આવ્યો છું. મોટો ભાઈ પોતે આ તુંબડીને સાથે લઈ ગયો. હવે એને તો પોતાને ઠાકોરજી સુધી પહોંચવાનો લાભ ના મળે, પણ પેલા પૂજારીને એક લે આ 2 રૂપિયા, આ તુંબડી છે ને એને ભગવાનના ચરણનો સ્પર્શ કરાવીને પાછી આપ. તુંબડીને ભગવાનના ચરણનો સ્પર્શનો લાભ મળે. પેલો ગંગામાં એક જ ડૂબકી મારે અને પેલી તુંબડીને તો 10-12 ડૂબકી, એને ક્યાં ઠંડી લાગવાની છે. બધી જગ્યાએ તીર્થયાત્રા કરી મોટાભાઈ તુંબડી સાથે પાછા આવ્યા. ભવ્ય નગરયાત્રા નીકળી, સામૈયા થયા, ઘેર ઘેર જમવાના આમંત્રણ મળ્યા. મોટાભાઈએ પેલી તુંબડી નાના ભાઈને આપીને કહ્યું બહુ પ્રસાદીની કરીને લાવો છું, મને જે લાભ નથી મળ્યો એ લાભ આ તુંબડીને મળ્યો છે. નાના ભાઈએ પણ મોટા ભાઈને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. મોટાભાઈ આવીને જમવા માટે બેઠા તો બાજુમાં પેલી તુંબડી મૂકી. તુંબડીમાં શું કરેલું, ઉપરનું ભાગ કાપી આગલે દિવસે રાતના એમાં પાણી ભરી રાખેલું. મોટાભાઈએ પૂછ્યું કે આ શું છે, કે તમે પ્રસાદી તુંબડી લઈ આવ્યા ને એ. અને વચ્ચે મોટાભાઈને પાણી પીવાની તરસ લાગી, તે તુંબડીમાંથી પાણીનો ઘૂંટડો પીધો. એટલું કડવું ઝેર જેવું, જેટલું કઈ ખાધું હતું તે વમન થઈ ગયું. કે મને આટલા માટે બોલાવેલો? અરે ભાઈ, આ તો પ્રસાદીની તુંબડી છે, તમે તીર્થયાત્રા કરવા માટે લઈ ગયા હતા એ. કે હવે તારે ત્યાં જમવા આવે તે બીજા. મોટો ભાઈ રીસાઈ ગયો, ચાલો ગયો. પણ થોડા દિવસો પછી નાના ભાઈએ જઈને માફી માંગીને કહ્યું ચાલો હવે એવું નહીં કરું, મારે ત્યાં જમવા માટે આવો. મોટા ભાઈ આવીને જમવા માટે બેઠા એટલે નાના ભાઈએ તુંબડી મૂકી. હવે આનું પાણી પીવે તે બીજા. તો કે હવે એવું પાણી નથી, અને તમને જો વિશ્વાસ ના આવતો તો હું પી બતાવું. નાના ભાઈએ તુંબડીમાંથી પાણી પીધું ત્યારે મોટા ભાઈને વિશ્વાસ બેઠો કે નહીં, કડવું તો નથી. એટલે મોટા ભાઈએ તુંબડીનું પાણી પીધું તો 32 કોઠા ઠંડા થઈ ગયા. નાળિયેરને પણ બાજુ ઉપર મૂકે એવું મીઠું મધુરું પાણી. આંખ તો ઠરી ગઈ, આંખના ચશ્માય ઠરી ગયા. તો કે આવું કેમ? તો કે જુઓ મોટાભાઈ, તુંબડી તો એની જ છે, બદલાણી નથી, તમે લઈ ગયા તે જ. પણ આ તુંબડીને આ ગામના મંદિરમાં એક મહંત મહાત્માજી છે એને આપી અને અંદરથી ચપ્પાથી બધો કડવાશનો ભાગ કાઢી નાખ્યો અને એને કાચ પેપરથી ઘસી એરલાઇટ લગાવ્યું, નીચે બેઠક કરી, ઉપર કાંઠલો કર્યો. એ સંત મહાત્મા મળ્યા અને અંદરની કડવાશ કાઢી નાખી. મેં તમને તીર્થયાત્રામાં આવવાની ના પાડી એનું કારણ એક જ છે, ગમે તેટલી તીર્થયાત્રા કરીએ ને તો હૈયાની અંદરથી આ કડવાશ નીકળે તેમ નથી. ઘણાય તો તીર્થયાત્રા કરવા માટે જાય ને ગંગામાં નાતા નાતા ગાળો બોલે, કારણ કે આ બાજુ વાળો હર હર ગંગે કરતો કરતો નાતો હોય ને એનું પાણી પેલાનું ઉડે.
એના કપડા ભીના થાય તો ગાળો કેટલી બધી દે. એટલે ગાળો મૂકવા માટે આવ્યો છો, ગાળો શીખવા માટે. કડવી તુંબડી રે તું તો હરિભજન માં ગઈ, લાંબા લાકની રે તું તો હરિભજન માં ગઈ. એ સોમણ સાકર તારા વેલા ને પાઈ તો એના મીઠી થઈ રે કડવી તુંબડી રે તું તો હરિભજન માં ગઈ. કેટલું પાણી, સોમણ સાકર નું પાણી એના કડવા વેલા ને પાયું તો એ તુંબડું તો કડવું ને કડવું. એ તુંબડાની વાત નથી, આ તુંબડા જેવા જ છીએ આપણે બધા. આપણા હૈયાની અંદર કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, કેટલી કેટલી માયાની કડવાશ. એ કેટલી વખત ગંગામાં ડૂબકી ખવડાવવામાં આવે ને તો પણ હૈયાની તુંબડીમાં જે કડવાશ એ દૂર થાય તેમ નથી. એ કેટલો કેટલો મંદિરમાં જઈને સોમણ પ્રસાદ સાકરનો ખાઈ જાય તો આ કડવો ને કડવો. હે કાશીએ જઈને કરવત મુકાવી તો એના મીઠી થઈ રે કડવી તુંબડી રે તું તો હરિભજન માં ગઈ. ઘણા કાશીએ જઈને કરવત મુકાવે છે. પેલા મયુર ધ્વજ રાજા થયા એને તો કરવત મુકાવ્યો, ત્યારથી આ પ્રણાલિકા ચાલે છે. અત્યારે લોકો મુકાવે, માત્ર મુકાવે જ, આમ ઘસાવે નહીં હો. એમાં કલ્યાણ થઈ જતું હોય તો શું જોઈએ? એ કરવત મુકાવે તોય કડવા ને કડવા. પણ પ્રમુખ સ્વામી જેવા ગુરુજી મળ્યા ત્યાં પળમાં મીઠી થઈ રે કડવી તુંબડી રે તું તો હરિભજન માં ગઈ. એક સાચા સંત જો આ કડવા તુંબડાને મળી જાય તો એમનામ કડવાશ દૂર ન થાય, ઉપરથી જ કાપવામાં આવે. આ માથું મૂક્યા સિવાય, તન માન અને ધન સમર્પિત કર્યા સિવાય હૈયાની કડવાશ એ સંત કાઢતા નથી. એ કડવાશને કાઢવા માટે તો માથું મૂકવું પડે, માથું કપાવવું પડે, અને પછી હૈયાની અંદર રહેલા તમામ દોષોને દૂર કરે છે. કહેવાનું તાત્પર્ય કે જ્યાં સુધી આપણને સાચા સંત ન મળે, ગુરુ ન મળે, ત્યાં સુધી આપણું આત્યંતિક કલ્યાણ થવું મુશ્કેલ છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે ત્યાર પછી અહીંયા યોગેશ્વરે જનક રાજાને કહું કે આ દુનિયાની અંદર ભક્તિ કરવા વાળી વ્યક્તિ છે ને વૈષ્ણવ કહેવાય છે. વૈષ્ણવના ભાગવતની અંદર બહુ સુંદર લક્ષણો લખ્યા. ત્રિભુવન વિભવ હે તવે પ્યકુંઠ સ્મૃતિ રજિતાત્મ સુરાદિભીર વિમૃગ્યાત ન ચલતિ ભગવત પદારવિંદાત લવ નિમિષાર્ધમપી સ વૈષ્ણવાગ્રહ. વૈષ્ણવ કોને કહ્યો? તમે જો સમાજની અંદર લોકોની ભક્તિ કેવી બની ગઈ છે. આપણે કઈ પૂછીએ નહીં તો સામેથી આવીને શું કે અમારા બાપ દાદાનો સત્સંગ છે હો, અમારા દાદાના દાદાના દાદા ભગવાન સ્વામિનારાયણને મળેલા અને ત્યારથી અમારો સત્સંગ છે. આપણે પૂછીએ કે તિલક ચાંદલો કરો છો? સ્વામી તિલક ચાંદલો ન કરીએ એમાં શું કઈ સત્સંગી મટી ગયા? ગળામાં કંઠી છે, સ્વામી કંઠી ગળામાં ના હોય તો શું સત્સંગી મટી ગયા? આપણે પૂછીએ ડુંગળી લસણ તો ખાતા નથી ને? સ્વામી ડુંગળી લસણ ખાઈએ તો એમાં કઈ સત્સંગી મટી ગયા? મંદિરે દર્શન કરવા માટે જાઓ છો? સ્વામી મંદિરે ન જઈએ તો એમાં શું કઈ સત્સંગી મટી ગયા? પિક્ચર જોવા જાઓ છો? સ્વામી પિક્ચર જોવા જતા હોય એમાં શું કઈ સત્સંગી મટી ગયા? આ બહારના ભેળપુરી ખાઓ છો? સ્વામી બહારના ભેળપુરી ખાઈએ એમાં કઈ સત્સંગી મટી ગયા? હવે આમાં બાકી શું રહ્યું? આમ પૂછીએ નહીં તો સામેથી આવીને કે અમારા બાપ દાદાનો સત્સંગ, પણ ઘરના બારી બારણા બંધ કરીને ડુંગળીના દડા દબાવતો સત્સંગી હાલતો થા. શિક્ષાપત્રીના એક એક નિયમ પાળે ત્યાર પછી તું સ્વામિનારાયણનો સત્સંગી છે એમ કહેવાને લાયક. કપાળમાં તિલક તાણીને બહાર નીકળે અને વાતો કરે અમે વૈષ્ણવ છીએ. અરે વૈષ્ણવ કોને કહેવાય થોડો વિચાર તો કર. તિલક તાણવાથી કે ગળામાં કંઠી પહેરવાથી વૈષ્ણવની પદવી નથી મળતી. વૈષ્ણવ શબ્દમાં બે શબ્દ છે, વશ અને નવ. એનો અર્થ કેવો થાય છે?
વશીકૃતાની નવસંખ્યકાની ઇન્દ્રિયાણી એન સહ વૈષ્ણવ, જેણે પોતાના નવ ઇન્દ્રિયોને વશ કર્યા, કાબુમાં રાખ્યા, એનું નામ વૈષ્ણવ કહેવાય. આપણે ગળામાં કંઠી પહેરી, ગળું તો વૈષ્ણવ થયું, પણ આંખ વૈષ્ણવ થઈ છે કે નાટક સિનેમા ભાંડ ભવાઈ જોવા માટે જતા હોય તો સમજી રાખજો કે હજી તમે વૈષ્ણવ કે સ્વામિનારાયણ સત્સંગી નથી થયા. આ કાન વૈષ્ણવ થયા છે, આ જીભ વૈષ્ણવ થઈ છે, આપણું મન વૈષ્ણવ થયું છે. એને કંઠી બાંધો. આ ગળાને તો કંઠી બાંધી, પણ આંખને કંઠી બાંધવાની જરૂર છે, કાનને કંઠી બાંધવાની જરૂર છે. આ જીભને લબકારા લે છે એને કંઠી બાંધી દો. આ બહારનું ન ખાવાનું ખાયા કરો, ત્યાં સુધી તમે વૈષ્ણવ નથી, સ્વામિનારાયણના સત્સંગી નથી. એક રાજા વૈષ્ણવ હતો અને એને વિચાર કરો કે મારા રાજ્યમાં ઘણા બધા વૈષ્ણવો છે ને એનો હું કરવેરો લઉં તે યોગ્ય ન કહેવાય. ભગવાનનો ભક્ત તો એને જ સાચો કહેવાય કે જે ભક્તોનો મહિમા સમજે. રાજાએ જાહેરાત કરી કે મારા રાજ્યમાં જેટલા જેટલા વૈષ્ણવો છે તમામનો કરવેરો માફ. હવે રાજ્યની અંદર કેટલાક ખીજડા પંથી, પીપળા પંથી, મેલડીને માનવા વાળાને, બહુચરાજીને માનવા વાળાને, કાળકાને માનવા વાળા, રામદેવ પીરને માનવા વાળા, ઘણા ઘણા જુદા જુદા સંપ્રદાયના હતા. પણ રાજાએ જાહેરાત કરી કે જેટલા જેટલા વૈષ્ણવો હોય એનો કરવેરો માફ. તો બીજા જે સંપ્રદાયના હતા એમણે પોતપોતાના સંપ્રદાયની કંઠી તોડવા માંડી અને જ્યાં આગળ વૈષ્ણવી કંઠી વેચાતી હતી 4-4 આનામાં, ત્યાં લાંબી લાઈન લાગી. એ 4-4 આનાની કંઠી વેચાતી લઈ ગળામાં પહેરી, કપાળમાં તિલક તાણીને બની ગયા વૈષ્ણવ. આખા રાજ્યના તમામ માણસો વૈષ્ણવ બની ગયા અને ગલીએ ગલીએ, ઝૂંપડે ઝૂંપડે, માણસ માણસ વચ્ચે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ થવા માંડ્યું. કરવેરો આવતો બંધ થયો, કારણ કે રાજાએ તો જાહેરાત કરી કે જે વૈષ્ણવ હોય એનો કરવેરો માફ. 10 વર્ષ પસાર થયા અને પેલા ખજાનચી આવીને રાજાને ફરિયાદ કરી, રાજા સાહેબ હવે આ તિજોરીના તળિયા દેખાણા, તળિયા ન દેખાય તો બીજું દેખાય શું? તમે તો આ દાન ધર્માદામાં, ધર્મશાળા બંધાવવામાં, કુવા તળાવ ખોદાવામાં આ પૈસા વાપરો છો, 1 પૈસાની આવક નથી. રાજા મૂંઝાય, શું કરવું? પ્રધાનજીએ કહ્યું કે રાજા સાહેબ તમે આ કરવેરો માફ કરો, એનું આ પરિણામ છે. તમે તમારે મોટા મણકાની માળા ફેરવો, આ કામ મને સોંપી દો, હમણાં તમારી તિજોરી ખજાના ભરી દઉં. પ્રધાનજીએ કાર્ય હાથમાં લીધું. રાજ્યની અંદર દરેક ગામડામાં, નગરમાં, ગલીએ ગલીએ જાહેરાત, ઢંઢેરો પીટાયો કે આપણા રાજા સાહેબને 10,000 ઘોડાઓ છે અને દરેક ઘોડાને શરીરમાં રોગ લાગુ પડ્યો છે, ચામડીનો, મોટા મોટા ચાંદા પડી ગયા છે. રાજવૈદ્ય ઘણી ઘણી દવા કરી, પરંતુ એ ચાંદા મળતા નથી. રાજવૈદ્ય હાથ ધોઈ નાખ્યા અને છેવટે હવે એક જ ઉપાય બતાવ્યો કે આ ઘોડાના ચાંદા મટાડવા હોય તો આ ઘોડાના શરીર ઉપર, ચાંદા ઉપર જો ભગત્યું તેલ લગાડવામાં આવે તો આ ચાંદા માટે, બાકી બીજો કોઈ ઉપાય નથી. માટે આપણા રાજ્યની અંદર જેટલા જેટલા સાચા વૈષ્ણવ હોય તે આવતી કાલે સવારના 8 વાગે દરબારમાં હાજર થજો. એમને ઘાણીએ ઘાલીને તેલ કાઢવાનું છે અને જેને જેને ઘાણીએ ઘલાવવાની ઈચ્છા ન હોય તે 10-10 વર્ષનો કરવેરો ભરવા માટે દરબારમાં 8 વાગે હાજર થજો. આમ જાહેરાત થતાની સાથે આમ ફટોફટ કંઠી તૂટવા માંડી, તિલક ભૂસાવા માંડ્યા. સવારના 8 વાગે કરવેરો ભરવા માટે બોલાવેલા. 4 વાગ્યાની લાંબી લાઈન લાગી કરવેરો ભરવા વાળાની, અને ઘાણી આગળ તો કાળો કાગડો ફરકે નહીં. પણ એમાં સાચા વૈષ્ણવ કેટલાક હતા. એમણે વિચાર કર્યો કે મરવું તો એક વખત છે ને, આપણા જીવનના મહાન ભાગ્ય કહી શકાય કે ભગવાનનું નામ લેતા લેતા મરીએ. ભલે જે થવું હોય તે થાય, પણ આ ગળામાંથી કંઠી નહીં નીકળે. એ વૈષ્ણવ અહીંયા આગળ, ઘાણી આગળ અંદર તંબુ તાણેલા. રાજાએ એવું આયોજન કર્યું પ્રધાને કે તંબુની અંદર ઘાણી ગોઠવેલી. એ વૈષ્ણવ અંદર દાખલ થાય તો એમાં કોઈને મારવાનો તો હતો જ નહીં.
દાખલ થાય એટલે રાજા એને ગુલાબનો હાર પહેરાવે, ચંદનની અર્ચા કરે, સિંહાસન ઉપર બેસાડે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, 1000 સોનામરો ભેટ આપે અને પગે લાગીને એમ કે તમારા જેવા વૈષ્ણવ મરણીય મારા રાજ્યમાં રહે છે, આ મારી મૂડી છે. પણ અંદર વ્યવસ્થા એવી કરેલી કે કોઈ પણ માણસ અંદર દાખલ થાય એટલે પેલા આટલી મોટી લાંબી તલવાર લઈને હાથમાં રાખીને ઉભા હોય, ધડ કરતો કોળા ઉપર ઘા કરે, હાકર કોળા ઉપર, એટલે બાર ઉભેલા હોય તે વિચાર કરે કાકા પાણો, અને ઘાણીનો કચડ 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 અવાજ આવે કે આ ઘાણીએ ગલાયો, અને થોડી વાર થાય એટલે લાલ લાલ પાણીની ડોલ હોય તે બહાર નાખે કે આ તેલાય નીકળ્યું. કેટલાક બુદ્ધિશાળી હતા તેમણે વિચાર કર્યો કે આ ઘાણીએ ગલાવાની વાત સાચી છે ખોટી. કરવેરો લઈને આવેલા કે જો સાચી વાત હોય તો આપણે કરવેલાની લાઈનમાં ઉભા રહી જવું, ખોટું હોય તો ઘર ભેગા થવું. પણ આ બધું દ્રશ્ય જોઈ એટલે તરત કરવેલાની લાઈનમાં ઉભા રહી જાય. કહેવાય છે કે આની અંદર માત્ર 84 વૈષ્ણવ સાજા નીકળે, બાકી બધા લોલમ લોલ. કરવેરો ન ભરવા પડે એટલા માટે. આ તો વર્ષો પહેલાની એક બની ગયેલી ઘટના આપણી આગળ રજૂ થઈ. પણ ધારો કે આપણા ભારતના વડાપ્રધાન આપણને જાહેરાત કરે કે જેના જેના ગળાની અંદર કંઠી છે ભગવાનના નામની, એ જો નહીં તોડી નાખે તો આવતીકાલે ઘાણીએ ગાલવામાં આવશે. આમાંથી કેટલા જણા નીકળે? નિર્ભય થઈને ઘાણી આગળ જઈને ઉભા રહેવા વાળા કેટલા નીકળે? આપણે છાતી ઉપર હાથ મૂકો કે આપણી ભક્તિ કેવી છે. ત્રિભુવન વિભવ હેત વેપ્ય કુંઠ સ્મૃતિરજિતાત્મ સુરાદે ભેદ વિમૃગ્યાત. જીરે ત્રિભુવનની સંપત મળે તોય નાત જે રે, તોય નાત જે રે. અર્ધ પળ હરિ ધ્યાન બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. એવા સંતને રે, એવા સંતને રે કીચ કનક સમાન દુર્લભ દર્શન સંતન. આ શ્લોક જે આપણે બોલ્યા એનું ભાષાંતર મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનમાં મૂક્યું કે ત્રણેય ભુવનની સંપત્તિ મળે છતાં પણ એક ઘડીના માટે ભગવાનના ધ્યાનનો, ભજનનો, કીર્તનનો કે આજ્ઞાનો ત્યાગ ન કરે. અને જેને કીચ અને કનક બંને સમાન હોય એનું નામ સાચો વૈષ્ણવ છે. વૈષ્ણવ અગ્રેસર કહેવાય. આ ઘણો જનક રાજા અને નવયોગેશ્વરો વચ્ચે સંવાદ થયો. સુખદેવજીએ ત્યાર પછી રાજા પરીક્ષિતને કહ્યું કે હવે તમને દત્તાત્રેયનું ચરિત્ર સંભળાવું. દત્તાત્રેય પણ એક ભગવાનનો અવતાર છે. એ દત્તાત્રેયે પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા. ગુરુ એટલે કલ્યાણ માટેના મુક્તિદાતા ગુરુ નહીં, પણ દરેકની અંદરથી કંઈક ને કંઈક ગુણ ગ્રહણ કર્યો. સમળીમાંથી ગુણ લીધો, કબૂતરમાંથી ગુણ લીધો, કોઈ મહિલાની બંગડી ખખડતી હતી એમાંથી ગુણ લીધો, આ પૃથ્વીમાંથી ગુણ લીધો, વેશ્યામાંથી ગુણ લીધો. દરેકની અંદરથી એમણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીને ગુણ લીધા. તો દત્તાત્રેયનું જીવન આપણને એ આદેશ આપે છે કે દરેકની અંદરથી ગુણ ગ્રહણ કરવો, ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી, પણ કાક દ્રષ્ટિ ન રાખવી. આજે માણસની કાગડા જેવી દ્રષ્ટિ. કાગડાની દ્રષ્ટિ કેવી કે કોઈ પણ ભેંસ કે ગાયના શરીર ઉપર જ્યાં ચાંદો પડ્યો હોય ત્યાં જ ચાંચ મારે. એમ ઘણા માણસો કાગડા જેવા હોય. કોઈ પણ માણસના જીવનમાં કઈ ભૂલ થાય, દોષ કે અભાવ ગુણ હોય ત્યાં જ એની દ્રષ્ટિ જાય અને અવગુણ લે અને બધા આગળ જઈને ગાયા કરે કે આ લોભી છે, કામી છે, ક્રોધી છે, આમ છે, તેમ છે. પણ પેલા તું તારો તપાસ કર, તું કેવો છું. વિવેકી કોને કહો કે જે પોતાના અંતર સન્મુખ વૃત્તિ રાખે, પોતાના અવગુણને તપાસે અને અવગુણને જોઈને અવગુણને ટાળવાનો પ્રયત્ન કરે, દરેકની અંદરથી ગુણ ગ્રહણ કરે, તો સમજો કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ એ વિવેકી. આજે માણસને દુનિયા આખીના દોષ દેખાય,
પણ પોતાનો માણસને વિચાર જ કોઈ દિવસ ના આવે. દુનિયા આખીની ટીકા કર્યા કરે, આખી દુનિયાની નિંદા કરે, આમ છે તેમ છે તેમ છે તેમ છે, પણ તું કેવો? વિનોબા ભાવેની વાર્તાઓમાં એક વાર્તા આવે છે. ભગવાને આ દુનિયાનું સર્જન કરતા પહેલા એક માણસ બનાવ્યો. પછી ભગવાને વિચાર કર્યો કે હું જે કંઈ આ માણસ બનાવું છું એ બરાબર છે કે કેમ, અથવા તો કઈ ખોડ ખાપણ છે એવું બતાવશે મને કોણ? બાકી મને તો ખ્યાલ નહીં આવે. એટલે ભગવાને માણસની સાથે સાથે તરત એક ટીકા કરવા વાળો, ખોટ બતાવવા વાળો માણસ પેદા કર્યો અને એને કહ્યું કે તારે હું કંઈ પણ બનાવું એમાં તારે ભૂલ હોય તે બતાવવાની. અને ભગવાને તો પછી સૌથી પહેલા શું બનાવ્યું? ઊંટ બનાવ્યું. પેલા ટીકાકારે આવીને કહ્યું, પ્રભુ તમે બહુ ભૂલ કરી. શું કર્યું? આવું પ્રાણી કેવું બનાવ્યું કે નીચું તો જોઈ શકતો જ નથી, ઊંચે જ જોયા કરે છે. ત્યારે ભગવાને ત્યાર પછી ગધેડો બનાવ્યો. તો પેલા ટીકાકારે આવીને કહ્યું, પ્રભુ આમાંય ભૂલ છે, કે નીચું જ જોયા કરે, ઉપર તો જોતો જ નથી. ભગવાન કઈ પણ બનાવે એની અંદર પેલો ટીકા કરવા વાળો કંઈક ને કંઈક ખોટ કાઢે, કંઈક ને કંઈક ભૂલ કાઢે. ભગવાન ગુસ્સે થયા. વિચાર કરો કે આ તો બહુ ખોટું કહેવાય. ભગવાને ટીકાકારને શું કહ્યું? તું હવે જા શંકરજી પાસે, તારું સમાધાન કરશે. તો પેલો શંકરજી પાસે મરવા માટે જાય. કહેવાય છે ગયો તો ખરો પણ, અને કદાચ ભગવાન શિવજી એને માર્યો ખરો, પણ દુનિયાની અંદર ટીકા કરવા વાળા હજી મર્યા નથી, જીવતા જ છે. અને એનો વંશ વેલો એટલો બધો વૃદ્ધિને પામ્યો છે કે આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, પણ પોતાનો કોઈ દિવસ તપાસ ન કરે. ઊંટ ના તો 18 વાંકા, એમ બધી વાતો કર્યા કરે. ભગવાન સ્વામિનારાયણે કેવી દ્રષ્ટિ આપી કે સારું એ મારું, મારું એ સારું નહીં. જ્યાં જ્યાંથી અમને સારું સારું દેખાયું તે સારું ગ્રહણ કર્યું. પણ લોકોને કેવું કે મારું એ જ સારું, બાકી બીજાનું ખરાબ. ભગવાન સ્વામિનારાયણે કહ્યું જ્યાં સારું દેખાય એની અંદરથી તમે સારા તત્વો, સારા ગુણો ગ્રહણ કરો. લો જાન બેચ કર જો ભી ઇલ્મ હુન્નર મિલે, જહાં સે મિલે, જિસસે મિલે, जिस कदर मिले. જાન આપીને પણ લો. લો જાન બેચ કર જો ભી ઇલ્મ હુન્નર મિલે. જ્યાં કોઈ પણ કળા, એવું કોઈ શિક્ષણ, એવું કંઈ પણ સારું મળતું હોય તો તમે તમારું જાન વેચીને પણ લો. લો જાન બેચ કર જો ભી ઇલ્મ હુન્નર મિલે, જહાં સે મિલે, જિસસે મિલે, जिस कदर मिले. કે પછી બાળકની પાસેથી મળતું હોય તો એની પાસેથી પણ લો, વૃદ્ધની પાસેથી મળતું હોય તો એની પાસેથી પણ લો, અરે મુસ્લિમ પાસેથી મળતું હોય તો એની પાસે પણ લો. જ્યાં સારી વસ્તુ હોય ત્યાંથી તમે ગ્રહણ કરો. પણ જેની અવગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય, સત્સંગમાં આવ્યા પછી પણ બધું જોયા જ કરે, આમ નથી તેમ નથી, પેલા બરાબર હતું આજે બરાબર નથી, જમવાની બરાબર વ્યવસ્થા ન થઈ, પતરાવાળા બરાબર ના અપાય, વાટકી ના આપી, પાણી બરાબર પીરસવા વાળો નહોતો, પણ તું ક્યાં બરાબર હતો? ઘણાની દ્રષ્ટિ જેવી હોય છે. કોઈ એક કવિએ લખ્યું ને कि सितारों ने कहा कि सारा गगन बदल गया. અંધારી રાત્રિ હતી અમાસની અને આખું એ નભમંડળ સિતારાથી, તારાથી આચ્છાદિત થયું હતું. રાત્રિ કેટલા કલાક? 12 કલાક રે. અને સવારના સૂર્ય ઉદય થયો એટલે તમામ સિતારાઓએ બળવો પુકાર્યો અને એને શું કહ્યું કે ગગન બદલ ગયા, આકાશ બદલાઈ ગયું. सितारों ने कहा कि सारा गगन बदल गया, हर बुलबुलों ने कहा कि सारा चमन बदल गया. વસંત ઋતુની અંદર તો વનશ્રી ખીલી ઉઠે, બગીચો મગમગતો હોય, પણ 12 મહિના વસંત ઋતુ રહે. એ ઋતુ બદલાતા બદલાતા પાનખર ઋતુ આવી અને બગીચામાં જે બુલબુલ પક્ષી હતા એમણે કહ્યું કે બગીચો બદલાઈ ગયો. सितारों ने कहा कि सारा गगन बदल गया,
हर बुलबुलों ने कहा कि सारा चमन बदल गया। तब एक सूफी संत ने बताया कुछ नहीं बदला, मुर्दा वोए का वोए, तेरा कफन बदल गया। आ બધું એમનું એમ છે, તારી દ્રષ્ટિ બદલાઈ ગઈ એમ માન. માણસની જયારે દ્રષ્ટિ બદલાઈ જાય છે, કહેતા માણસની આંખો તો એની પણ જયારે કમળો થાય ત્યારે બધું પીળું જ દેખાય. પછી ધોળું કપડું જોવે તો શું કે કાં તો પીળું છે. અરે પીળું નથી, તને કમળો થયો છે એમ કે ને. યોગીજી મહારાજના જીવનમાં કેટલી ગુણગ્રાહક દ્રષ્ટિ કે યોગીજી મહારાજ પોતે એક વખત વર્ષો પહેલા થર્ડ ક્લાસના ડબ્બામાં ટ્રેનમાં મુસાફરી કરતા હતા. બે સંતો હતા, એક હરિભક્ત. એમને બેસવાની જગ્યા મળી અને યોગીજી મહારાજનું જીવન તો કેવું, વ્યર્થ કાલો નેતવ્યો ભક્તિ ભગવતો વિના, ભગવાનની ભક્તિ વગર એક મિનિટ બગાડે નહીં. એ કીર્તન ગાવા લાગ્યા અને યોગીજી મહારાજનો કંઠ એટલે પહાડી કંઠ, અને પોતે હંમેશા વાતો કરતા કે અમે કીર્તનો જયારે ગાઈએ ને તો પેલા નળિયા ખડખડ ખડ થાય, પ્રતિધ્વનિત થાય શબ્દો. એ ડબ્બાની અંદર માણસનો અવતાર મોંઘો નહીં મળે. ફરી કીર્તન શરૂ કર્યું. બાજુમાં કેટલાક યુવાનો પત્તા રમતા હતા, જુગાર રમતા હતા. અને એ તો યુવાનો એ કહ્યું, હે મહાત્માજી, આ કીર્તન ભજન બંધ કરો, અમને ડિસ્ટર્બ થાય છે. યોગી બાપા એટલા સરળ સ્વભાવના કીર્તન ગાવાનું બંધ કરી, ગળામાંથી માળા લઈને આંખો બંધ કરીને માળા ફેરવવા માંડ્યા. અને બન્યું એવું કે આગળ જતા સ્ટેશન આવ્યું, ગાડી ઉભી રહી. વળી આગળ ગયા, બીજું સ્ટેશન આવ્યું, ગાડી ઉભી રહી. વળી આગળ જતા ત્રીજું સ્ટેશન આવ્યું. ત્યારે આ યુવાનો જે પત્તે રમતા હતા એમને ખ્યાલ આવ્યો કે આપણું સ્ટેશન તો ગયું. પેલા હરિભક્ત સાથે હતા, એમણે યોગીજી મહારાજને કહ્યું, સ્વામી, આ યુવાનોએ તમને કીર્તન ગાવાની ના પાડી, તમારો અપરાધ કર્યો ને એનું ભગવાને ફળ આપ્યું. શું કે એને જે સ્ટેશને ઉતરવાનું હતું ને એ સ્ટેશન તો ગયું. પત્તા રમવામાં એટલા મશગુલ બની ગયા, ખબર જ ન પડી સ્ટેશન 2 આગળ. યોગી બાપાએ કહ્યું, ગુરુ એવું ના બોલાય, આપણે ગુણ લેવો. એ લોકો જેવી રીતે પત્તા રમવામાં મશગુલ બન્યા હતા તેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરવામાં મશગુલ બનવું, આમ ગુણ લેવો, અવગુણ ના લેવો. આપણી એક જગ્યાએ હોય તો એ જ લાગનો છે બરાબર. તો આમાં શોધ્યો ગુણ ન મળે, એની અંદરથી યોગીજી મહારાજ ગુણ બહાર કાઢ્યો. ધૂળની અંદર ગુણ હોય, વેશ્યામાં ગુણ હોય, કબૂતરમાં ગુણ હોય, તો જે કપાળમાં તિલક ચાંદલો કરી મંદિરમાં આવતો એ ભક્તમાં ગુણ ન હોય? તો દરેકની અંદરથી ગુણ ગ્રહણ કરવા. દત્તાત્રેય પોતાના જીવનની અંદર ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખી 24 ગુરુ કર્યા. સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું કે ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને પોતાની પાસે બોલાવી અને સત્સંગનો મહિમા સમજાવતા કહ્યું કે નરોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા વ્રતાન યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમાયમા યથાવરુંદે સત્સંગ સર્વ સંગાપહો હિમા. કે હું જેવો સત્સંગથી રાજી થાઉં છું એવો બીજા કોઈ પણ સાધનથી રાજી થતો નથી. એક પલ્લાની અંદર દુનિયાના તમામ સાધન મૂકવામાં આવે અને આ બાજુના પલ્લામાં માત્ર સત્સંગ મૂકવામાં આવે તો સત્સંગની મહત્તા વધી જાય. તો સત્સંગ એટલે શું? આ ભજન કીર્તન કરવા, માળા ફેરવવી એ સત્સંગ ન કહેવાય? એ સત્સંગ નહીં. અને એવો સત્સંગ તો આ કાઠિયાવાડની ધરતી ઉપર બહુ થાય છે. આજુબાજુના ગામડાના માણસો ભેગા થઈ રાતના 10 વાગે ભજન કીર્તન ખેતરની અંદર એક ઝૂંપડી બાંધી હોય ત્યાં આગળ કરે અને કીર્તન લલકારે પહાડી રાગમાં, હારે મારા વાલા નીચનો સંગ ન કરીએ. અને સુરો રેલાતા ગામડામાં સુતેલા માણસોના કાન સાથે અથડાય અને એ લોકો વિચાર કરે, ઓહો, હરેણો અહીંયા આવી, ઓહો, આ શુક્રનો તારો અહીંયા પહોંચ્યો. 2 વાગ્યા સુધી ભજન કરે. ધન્ય છે આ ભક્તોને. સવારના 4, 4:30 વાગ્યા સુધી કીર્તન ભક્તિ કરે અને 4:30 વાગ્યા સુધીની અંદર તો 2 માટલા દારૂ પી જાય, 200 બીડી ફૂંકી કાઢે. અને કેટલાક માણસો તો એમ માને કે અમે જયારે દારૂ પીએ ને ત્યારે જ અમને ભજનનો કેફ આવે છે. તો શું મીરાબાઈ દારૂની પ્યાલી ઘટઘટાવીને કીર્તન કરતા હતા? નરસિંહ મહેતા પોતે કીર્તન ગાવા બેસતા પહેલા દારૂ પીતા, સિગરેટ પીતા, બીડી પીતા હતા?
લોકોમાં કેટલા બધા વ્યસનો પેસી ગયા છે. 4:30 વાગે ભજન કીર્તન પૂરું કરી અને સૌ પોતપોતાના ઘર તરફ વિદાય થાય તો એ લોકો વિચાર કરે કે આજે રાતના ઉજાગરો થયો છે ને ઘેર ગાયો ભેંસો બાંધી છે, ખવડાવવું શું? ઘેરથી નીકળ્યા હોય ત્યારે દાંતરડો ભેગો લઈને આવ્યા હોય. રસ્તાની અંદર કોઈના જુવાર બાજરીના ખેતર હોય, એ જુવાર બાજરી વાટી ભારો બાંધીને ઘર ભેગા. કીર્તનમાં શું ગાય? હારે મારા વાલા નીચનો સંગ ના કરીએ. કોણ નીચ? પોતે જ નીચ મુવો છે. મન સ્વાદે માળા ફેરવે ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય. તમે જો મનમાં ઈચ્છા થઈ જાય તો 51 શું 1000 માળા ફેરવે. આ સંતોનો સમાગમ ને આ પારાયણ સાંભળ્યા પછી ઘણા નિયમ લઈ લેશે કે માળા ફેરવો. અને સંતો ગયા પછી કંટાળો આવશે ને એટલે માળા લઈને સીધી અભરાઈમાં માળિયામાં, અને ફરીથી વર્ષે દાડે સંતો આવે ને પૂછે માળા છે કે? હા સ્વામી. એ માળા લઈ આવજો. એ માળા અભરાઈમાંથી ઉતારીને લાવે તો બાબા બાજી ગયા હોય, ફૂગાઈ ગઈ હોય. આ તો જોયેલી વાતો કરીએ છીએ. કેટલાક તો ઉંદર માળાના મણકા ખાઈ ગયો હોય. એ મન સ્વાદે માળા ફેરવે. લોકોની ભક્તિ કેવી તમે જો. કાઠિયાવાડની અંદર તમને અનુભવ હશે. અહીંયા ગણપતિ ચોથના દિવસે દરેકના ઘરની અંદર લાડુ બનાવવામાં આવે અને દરેકના ઘરમાં લાકડાના ગણપતિ દાદા હોય જ. અત્યારે તો પ્લાસ્ટિકના નીકળ્યા છે. આ માટીમાંથી બનાવેલો જો બિરાજે. દરેકના ઘરમાં ગણપતિ. ગણપતિને ધરાવ્યા સિવાય લાડુ તો જમાય જ નહીં. એ અભરાઈમાંથી માળિયામાંથી ગણપતિ દાદા નીચે ઉતારે, કિલો ધૂળ ચડી ગયો હોય નવડાવે, બાજોટ ઉપર બેસાડે, લાડુનો થાળ ધરે. એ ગણપતિ દાદા આ લાડુ જમો. ખબર નહીં ગણપતિ દાદા લાડુ જમતા હશે કે નહીં જમતા હોય, પણ એ થાળ કર્યા પછી એ ગણપતિ લાકડાના હોય તે હાથમાં લઈને કરે સીધો ઘા, સીધા અભરાઈમાં માળિયામાં. એ પછી ફરીથી ગણપતિ ચોથ વર્ષ પછી આવે, એક ઉપવાસના અંતે ગણપતિ દાદા ફરીથી પાછા નીચે ઉતરે. મન સ્વાદે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. કંઠ બહુ નરવો હોય, કીર્તન લલકારે. આપણે કહીએ કે અડધો કલાક જ ગાવાનું છે હો, પણ 2 કલાક ગાય. અને એ પણ જોવે ગાવા વાળા પણ. તમે જોજો એનો સેવક હોય ને પૂછી જોવે કે જ્યાં ઓડિયન્સ કેટલું છે પછી આવું સભામાં. એ 5 જ માણસ હોય તો કીર્તન ન ગાય. આખી સભા ચિક્કાર ભરાઈને બેઠી હોય ને પછીથી કીર્તન કરે.